બોટાદ જિલ્લાના સૈથડી ગ્રામ પંચાયત ખાતે આજે વહેલી સવારથી મતદાનને લઈ અને લોકોએ ઉમંગભેર ભાગ લીધો। ગ્રામ પંચાયત માટે 2 શાળામાં 3 મતદાન બૂથ બનાવવામાં આવ્યા છે, જ્યાં લોકો લાંબી કતારોમાં પોતાના ઓળખપત્ર સાથે મતદાન માટે પહોંચી રહ્યા છે। સવારે 10 વાગ્યા સુધીમાં ત્રણેય બૂથો પર કુલ 25%થી વધુ મતદાન નોંધાયું। કુલ 2850 मतदाताओं आजना दिवसे पोताना मनपसंद उम्मीदवारने पसंद करी अने लोकशाहीना पर्वमां भाग लेशे। स्थानिक स्वराज्यनी चूंटणी होय एमां पण स्थानिक स्वराज्यना सौथी नाना एकम ग्राम पंचायतनी चूंटणी होय त्यारे खूब ज उत्साह जोवा मळतो होय छे। खास करीने आज बोटाद जिल्लाना सैथड़ी ग्राम पंचायत खाते जीएसटीवी टीम पहुंची है और जोवा मळे छे उत्साह जे खास करीने ग्रामजनों पोताना मनपसंद उम्मीदवारने पसंद करवा माटे आज वहेली सवारथी कतारमां उभा रही गया छे। महिलाओं पुरुषों पोतपोताना ओळखकार साथे અહીં આવી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને મનપસંદ ઉમેદવારની આજે પસંદગી કરવાના છે। પોતપોતાના ઓળખકાર છે જે પોતપોતાના હાથોમાં જોવા મળે છે। તમામ ઉમેદવાર જે વ્યક્તિ તેની ગામના વિકાસ કરે તેવા ઉમેદવારની પસંદગી માટે આજે વહેલી સવારથી આજે ઉભા છે। 9 વાગ્યા જેવો સમય થઈ ગયો છે ત્યારે 20% જેવું મતદાન પણ થઈ ચૂક્યું છે। ત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે આ જે છે મતકુટીર અને આ પોલિંગ એજન્ટો બેઠા છે જે ખાસ કરીને પ્રિસાઇડિંગ ઓફિસરો સહિતના તમામ અધિકારીઓ તમામ વ્યક્તિઓના નામ અને ઓળખ સાથે જોઈ અને વ્યક્તિઓને મત આપવા માટે તેને બેલેટ પેપર પણ આપે છે અને મતદારનો ઉપયોગ કરી અને મતકૂટની અંદર આ મતનો ઉપયોગ કરે છે। રવિન્દ્ર લાઠીગરા, જીએસટી બોટાદ।